ધમકી આપી છે અને પોલીસે સ્કૂલમાં તપાસ પણ હાથ ધરી છે। હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ હજુ સુધી કોઈ નથી મળી આવી, પરંતુ જેવો જ આ મેલ મળ્યો તેવી જ તપાસ શરૂ કરાઈ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, સતત બીજી વખત આ પ્રકારનો મેલ મળ્યો સ્કૂલને? બિલકુલ જી, જો હમણાં થોડાક મહિના અગાઉ નવરત્ન સ્કૂલ જે છે તે બાયલી અને સમાની જે શાખા છે તેને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ જે છે તે પ્રિન્સિપલને મળ્યો હતો। એ ઘટનામાં સાયબર ક્રાઇમે તપાસ કરી હતી, ત્યારે ડાર્ક વેબ પરથી એ મેલ આવ્યો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે આજે ફરી બીજી વખત જે છે તે આ પ્રકારની ધમકી જે છે તે આપવામાં આવી છે અને બપોરે 2 કલાકે સ્કૂલમાં બ્લાસ્ટ થશે તે આ પ્રકારનો મેલમાં ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો હતો, જેના કારણે પોલીસ દોડતી થઈ હતી। કલાકો સુધી પોલીસ દ્વારા, બોમ્બ સ્ક્વોડ દ્વારા, ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ કરવામાં આવી, પરંતુ પોલીસને જે છે હજી સુધી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી। અત્યારે આખો જે મામલો છે તે સાયબર ક્રાઇમ પાસે છે અને સાયબર ક્રાઇમ દ્વારા અત્યારે મેલ આઈડી છે તેને ટ્રેસ કરવામાં આવી રહ્યું છે અને આ મેલ કોના દ્વારા કરવામાં આવ્યો અને ક્યાંથી કરવામાં આવ્યો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। સંધ્યા જી, આપનો આભાર।